એ મારા વાલેડા, ખજૂરભાઈનું જીવન બીજા માટે છે, બીજા માટે છે, પોતા માટે નથી. તમે વિચાર કરો કે એક યુવાન વ્યક્તિ પોતાના ઘરથી દૂર રહીને રાત્રે દિવસ બીજાની સેવામાં લાગે. મારા વાલા, એને શું જોઈએ છે આપણી પાસેથી? કાંઈ નથી જોઈતું. એમને બસ લોકોની સેવા કરવી છે, સેવા કરવી છે. ગરીબ નિરાધાર લોકોના મકાનો બનાવી દેવા છે. બીજા માટે કંઈક કરવું છે, બીજા માટે કંઈક કરવું છે. આવી ભાવના. મિત્રો, ખજૂરભાઈ ક્યાંક યાત્રામાં જાય, દેવસ્થાનમાં જાય, બસ એમની એક જ નેમ, દાન કરવું, દાન કરવું, દાન કરવું, સેવા કરવી, સેવા કરવી. આ ખજૂરભાઈનો જીવન મંત્ર છે. તમે જ્યાં પણ જોશો ખજૂરભાઈને, જ્યાં પણ જતા જોશો, પછી ગુજરાતના કોઈ પણ ગામડા હોય સાહેબ, ખજૂરભાઈની એક જ નેમ છે, બીજા સુખી કેમ થાય, બીજા સુખી કેમ થાય. ખજૂરભાઈ પોતે શારીરિક કષ્ટ ઉઠાવી અને બીજાને સુખી કરવાનો પ્રયત્ન કરે. મિત્રો, આવા નવયુવાનોને 100 વંદન, 100 વંદન, 100 વંદન. ખજૂરભાઈની યાદ આપણને ક્યારે આવે કે જેમણે પોતાનું જીવન બીજા માટે કરી નાખ્યું છે, ત્યારે આપણને ખજૂરભાઈની યાદ આવે છે. અને એ યાદના માધ્યમથી આજ ગુજરાતના ગામડે ગામડે જે લોકોને કોઈ આધાર નથી, એમના મકાનો બનાવી દે છે, એમને પરિવાર જેવી હૂંફ આપે છે કે પોતાનો ભાઈ એવો, પોતાનો દીકરો એવો, એવું માતા પિતાને લાગવા માંડે છે. સાહેબ, આવા હિરલાઓ તો યુગો યુગો સુધી અમર રહે, યુગો યુગો સુધી અમર રહે. અને આ વિડીયો એટલો બધો શેર થવો જોઈએ, એટલો બધો શેર થવો જોઈએ, કરોડો લોકો સુધી પહોંચવો જોઈએ. કારણ કે કોઈ પણના માધ્યમથી અવાજ ખજૂરભાઈ સુધી પહોંચી જાય તો ખજૂરભાઈને ભગવાન હજારો ગણું શક્તિ આપે, હજારો ગણું બળ આપે. કારણ કે ખજૂરભાઈના જીવનની એક જ નેમ છે, બસ બીજાનું સારું કરવું, બીજાનું સારું કરવું, દુઃખી લોકોની સેવા કરવી, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી. પછી ગુજરાતનો આ શેડો હોય કે પહેલો શેડો હોય, મિત્રો, એ પોતાના શારીરિક કષ્ટ નથી જોતા. રાત્રે દિવસ 4 વ્હીલર ગાડી લઈને નીકળી જાય છે અને લોકોની સેવામાં આનંદ માને છે. બસ સેવા એ જ પરમ ધર્મ. એટલે ખજૂરભાઈની તંદુરસ્તી, તબિયત કાયમ માટે પરમાત્મા એકદમ સારી અને મસ્ત રાખે. હજારો લોકોની સેવા કરી છે અને હજારો લોકોની સેવા કરશે ખજૂરભાઈ. ખજૂરભાઈ, તમે 100 વર્ષ જીવો. અને આ વિડીયો ભાઈઓ બહેનો એટલો બધો શેર કરજો, બધાને આ વ્યક્તિની ઓળખ થાય, વિશેષપણે કરીને ઓળખ થાય. કારણ કે ખજૂરભાઈ તો ખજૂરભાઈ છે.